અમદાવાદમાં કમોસમી વરસાદની બાદમાં રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 થી 3 ડિગ્રીમાં વધારો થવાની સંભાવના હોવાની આ વિભાગે વ્યક્ત કરી છે. સાથે અમદાવાદનું વર્ષ સૌથી તાપમાનમાં 43 ડિગ્રી નોંધાયું હતું અને બુધવારે સરખામણી ગુરુવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રીમાં વધારો થવાની અમદાવાદ લોકોને ગભરાટ ફેલાઈ રહ્યો છે કે શુક્રવારે તાપમાન 44 ડિગ્રી પહોંચી ગયું છે. હવામાનમાં આંબલ પટેલે આજે આગાહી કરી હતી કે બપોરે આકાશમાં અંગારામાં વરસાદ લાગ્યા હતા અને આગમનની રાહ જોઈ રહી હતી. અંબાલ પટેલે આગામી 20 થી 22 દરમિયાનમાં રાજ્યમાં વિવિધ જિલ્લામાં તાપમાનની પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે. 24 થી 4 જૂનથી વચ્ચે રોહિણીના નક્ષત્રમાં વરસાદના કારણે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં વરસાદની અને કેટલાક ભાગોમાં ગાજવીજ વિસ્તારમાં ચમકારા સાથે થયેલ છે. આ વર્ષમાં ચોમાસું જ્યારે થાય ત્યારે આગાહી કરતા અંબાલ પટેલે જણાવ્યું કે 7 થી 14 જૂન સુધી દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થવાની સંભાવના છે. સાથે અંબાલ પટેલે જૂન મહિનામાં 14 મે થી 18 મે સુધીના વાવાઝોડું સાથે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી હતી. 4 થી આ દિવસમાં પવનમાં કેટલાક ફુવાટો અને પવનના વરસાદના કચ્છમાં કરવામાં ઉઠી. 25 જૂનથી રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં ચોમાસું આગમન થશે. આગમનના 4 દિવસમાં ગરમી થશે અને આ રાહત મળી રહેશે. હવામાન વિભાગે અંબાલાલ પટેલને આગામી 4-5 દિવસમાં વધુમાં વધુ આગાહી અંબાલાલ પટેલને 43 ડિગ્રી સેલ્સિયસમાં સૌરાષ્ટ્રમાં, ઉત્તર ભાગોમાં, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને જિલ્લામાં 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ રહેશે. સબસ્ક્રાઇબ માય ચેનલ.